સુરતના કામરેજમાં મહિલાઓએ હલ્લાબોલ મચાવ્યો। કામરેજ મામલતદાર કચેરીમાં હલ્લાબોલ કર્યો। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ખાડી કિનારે આડેધડ બાંધકામથી પાણી ભરાઈ ગયા। બાંધકામોને લીધે ખાડી સાંકડી થઈ ગયો હોવાનો આક્ષેપ લગાવ્યો। 4 દિવસથી સોસાયટીઓ પાણી ભરેલી સ્થિતિમાં છે। પાણીનો કોઈ નિકાલ નથી। જિલ્લામાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। જે ખાસ કરીને કામરેજ તાલુકાની જે નન વ્રજવંદની સોસાયટી છે ત્યાં હાલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ દ્રશ્યો જોઈ શકો છો। છેલ્લા 4 દિવસથી આ સોસાયટીમાં પાણી ભરાયા છે। લોકો હાલાકીનો સામનો કર્યો છે। બાળકો, વિદ્યાર્થીઓ, વાલીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। તંત્ર દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી તો પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી। પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ખુલી છે, કારણ કે જે પાછળ જે ખાડી છે ખાડીઓના દબાણને કારણે પાણીની ઓછતા નથી અને છેલ્લા 4 દિવસથી આ સોસાયટી પાણીમાં ગરકાવ છે। ઘૂંટણસમાં પાણી છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે। બેન, કેટલા સમસ્યા છે? શું સમસ્યા? 3 વર્ષથી છેલ્લા 3 વર્ષથી સમસ્યા છે। અમે છેલ્લા 3 દિવસથી નથી અમારા પપ્પા કામે ગયા, નથી મારો ભાઈ ગયો, નથી હું ભણવા જઈ શકતી, ને બધા બાળકોને પૂછી જોવો। રોડ રસ્તાને લીધે નથી હીરાપુર જઈ શકતા। એક તો હીરામાં મંદી ને અહીંથી હાલવા રોયલ માટે પણ સરખો 25 ગાળાની સોસાયટી છે કે 1125 ગાળાની સોસાયટી, પણ કોઈનું આમાં નિરાકરણ નથી। બધી પબ્લિક જાય ખરી, આવે ગેટેથી પ્રમુખ પાછા મોકલી દે। આજે આ લોકો ગયા મામલતદારે કે અમારે આજ તો જવું છે, બાકી પ્રમુખ મોકલી દે। આટલું પાણી ભરાય ને તો પ્રમુખે ગાડી માંથી પાછી એમ નથી કેતો કે ગાડી પાછી વાળો, આમાં ગાડી લઈને જાય બધા। હા, બધા ઘરોમાં, અને ગાડી લઈને કોઈ ભી આમ જાય કે આમ જાય, એટલે આ પાણી તો હલવાનું જ છે બધાના ઘરોમાં। 4 દિવસથી જે આ સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જે રીતે ખાડી પર દબાણ કરવામાં આવ્યું છે, દબાણને લઈને આ પાણી અહીંથી નીકળતું નથી। આ ખાડીપુર છે, તમે દ્રશ્યો જોઈ શકો છો। મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ હેરાન પરેશાન છે। જે રીતે આ વિસ્તારમાં જે પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરવામાં નથી આવી, સરપંચ દ્વારા કોઈ કામગીરી નથી આવી, એવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। અને હાલ જ જે રીતે આ સુરત જિલ્લાનો જે વરસાદ છે એ કામરેજ તાલુકા માટે હાલ આફતરૂપ સાબિત થઈ રહ્યો છે। નિલેશ।